તો કેમ છો મિત્રો? તો મિત્રો કાલે ઇન્ડો ફાર્મના આઈપીઓ માટે અપ્લાય કરવા માટે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે ઘણું સારું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું. બધા જ પર્સન ફૂલ્લી સબસ્ક્રાઈબ થઈ ગયા અને વાત કરીએ કે છેલ્લા ટોટલ 3 દિવસમાં લગભગ 40,000 કરોડ રૂપિયાથી પણ વધારે આઈપીઓમાં લાગ્યા છે અને 227 ગણાથી પણ વધારે સબસ્ક્રાઈબ થયો છે. તેમાં ક્યુઆઈબી પોર્શનની વાત કરીએ તો ક્યુઆઈબી પોર્શન 242 ગણાથી પણ વધારે સબસ્ક્રાઈબ થયું છે અને તે ક્યુઆઈબી દ્વારા લગભગ 12,600 કરોડ રૂપિયા આઈપીઓ ઉપર લગાવવામાં આવ્યા છે. એનઆઈએ પોર્શન 501 ગણાની આસપાસ સબસ્ક્રાઈબ થયું છે અને એનઆઈએ દ્વારા 19,500 કરોડની આસપાસ રૂપિયા લગાવવામાં આવ્યા છે આઈપીઓ ઉપર. ત્યાર પછી રિટેલ પોર્શન, જેમાં તમે ને મેં એપ્લાય કર્યું હોય, તેમાં લગભગ 101 ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે રિટેલ પોર્શન અને રિટેલર દ્વારા લગભગ 9,000 કરોડ રૂપિયા લાગ્યા છે આઈપીઓ ઉપર. એટલે બધા જ પોર્શન જોઈએ તો ફૂલ્લી બમ્પર સબસ્ક્રિપ્શન જોવા મળ્યું બધા જ પોર્શનમાં. હવે મિત્રો, આ આઈપીઓમાં અલોટમેન્ટના ચાન્સીસ કેવા છે, 100માંથી કેટલા લોકોને અલોટમેન્ટ મળી શકે? તો મિત્રો, બિગેસ્ટ એનઆઈ કેટેગરી એટલે કે 10 લાખથી ઉપરની અરજીવાળા, તેમાં 1% જેવા ચાન્સીસ છે, એટલે કે 100માંથી કોઈ એક વ્યક્તિને અલોટમેન્ટ મળી શકે. ત્યાર પછી મિત્રો, સ્મોલ એચએનઆઈ કેટેગરી એટલે કે 2 લાખથી ઉપરની અરજીવાળા, તેમાં 0.30% જેવા ચાન્સીસ છે, એટલે કે 300થી 350 લોકોમાંથી કોઈ એક વ્યક્તિને અલોટમેન્ટ મળી શકે. પછી મિત્રો, રિટેલ કેટેગરીમાં 1% જેવા ચાન્સીસ છે, જેમાં તમે ને મેં એપ્લાય કર્યું એમાં, એટલે કે 100 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિને અલોટમેન્ટ મળી શકે. તો મિત્રો, બધા જ પોર્શનમાં અલોટમેન્ટના ચાન્સીસ ઘણા ઓછા છે, કારણ કે બધા જ પોર્શન એટલા ફૂલી સબસ્ક્રાઈબ થઈ ગયા છે, એટલે કે જે કોઈ લકી હશે એને અલોટમેન્ટ મળી શકે. ત્યાર પછી મિત્રો, આનું અલોટમેન્ટ સ્ટેટસ આજે એટલે કે 3 જાન્યુઆરીએ રાતે તમને માસ સર્વિસની સાઇટ ઉપર જોવા મળી જશે. બાકી મિત્રો, અત્યારે આની લેટેસ્ટ જીએમપી 40%ની આસપાસ ચાલે છે, લગભગ 90 રૂપિયા પર શેર જેવી. બાકી જીએમપી માત્ર અંદાજો જ હોય છે, તે કાંઈ ફિક્સ ન હોય, એ ઉપર નીચે થયા રાખે, એટલે એના પૂરા ભરોસે ન રહેવું. ત્યાર પછી મિત્રો, અપકમિંગ આઈપીઓની વાત કરીએ કે જાન્યુઆરી મંથમાં જે આવવાના છે આઈપીઓ તેની, તો તેમાં પહેલો આઈપીઓ છે સ્ટાન્ડર્ડ ગ્લાસનો આઈપીઓ, જે 6 જાન્યુઆરીથી ઓપન થશે. બાકી મિત્રો, આની રિવ્યૂનો વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી અપલોડ થઈ ગયો છે, જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બાકી આની અત્યારે લેટેસ્ટ જીએમપીની વાત કરીએ તો 60%ની આસપાસ ચાલે છે, એટલે ડિમાન્ડ અત્યારે તો સારી ચાલે છે. પછી મિત્રો, બીજો છે ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો આઈપીઓ, જે 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે. આની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પર શેર અને પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે 275 રૂપિયાથી 290 રૂપિયાની વચ્ચે. મિત્રો, 50 શેરનો એક લોટ છે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 290 કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝ છે, ઘણી નાની ઇસ્યુ સાઇઝ છે. ત્યાર પછી આ પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે, એટલે એ ઘણી સારી વાત કહેવાય. ત્યાર પછી ગ્રે માર્કેટમાં હજી આની કાંઈ ડિમાન્ડ ચાલુ નથી થઈ. ત્યાર પછી મિત્રો, કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટનો આઈપીઓ, આ એક ઇન્વિટ આઈપીઓ છે, એટલે કે આની પહેલાં આપણે ઇન્વિટ આઈપીઓનું રિવ્યૂ કર્યો તો આ એના જેવો જ આઈપીઓ છે ઇન્વિટ આઈપીઓ. આ પણ 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 99 રૂપિયાથી 100 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે અને 150 શેરનો એક લોટ છે. તો મિત્રો, બાકી આ બંનેના રિવ્યૂના વિડીયો 1-2 દિવસમાં મળી જશે તમને. ટોટલ ઇસ્યુ સાઇઝ 1578 કરોડ રૂપિયાની છે, તેમાંથી ફ્રેશ ઇસ્યુ 1077 કરોડનો છે અને ઓએફએસ છે 501 કરોડ રૂપિયાનો. બાકી આની પણ મિત્રો હજી ગેર માર્કેટમાં કાંઈ ડિમાન્ડ ઓપન નથી થઈ. ત્યાર પછી મિત્રો, ઇન્ડો ફાર્મના આઈપીઓમાં તમે કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા છે આપણે કોમેન્ટ કરી દેજો. બાકી મેં પર્સનલી રિટેલ કેટેગરીમાં 10 લોટ એપ્લાય કર્યા છે. તો મિત્રો, આ હતી આજની આપણી અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મોકલી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટ આઈપીઓનું કરતા હોય તેને. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.